અત્યારના સમાચાર પર વિગતવાર નજર કરીએ તો સંસ્કારી નગરી વડોદરાના પાદરા તાલુકાના ડભાસા ગામની શાળાના બાળકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય। પાદરાના ડભાસા ગામે આવેલી એક શાળાના વિદ્યાર્થીઓને રોડ પર અકસ્માતના ભયને પગલે તંત્રની આશા છોડી પોતાની રક્ષા જાતે જ કરી રહ્યા છે। સૌ ભણે સૌ આગળ વધે, પરંતુ આમ કેવી રીતે આગળ વધાય? આગળ વધવા માટે કન્યાઓ કરી રહી છે પોતે જ પોતાની રક્ષા। પાદરા તાલુકાના ડભાસા ગામની એક શાળામાં અભ્યાસ કરતા બાળકોને શાળાએ જતા ભય લાગે છે, કેમ કે શાળાની બાજુમાંથી પાદરા જંબુસર હાઈવે પસાર થાય છે, જ્યાં અવારનવાર અકસ્માત થતા રહે છે, જેથી બાળકોને ભય છે કે ક્યાં લોહી તરસ્યો માર્ગ તેમને ભરખી તો નહીં જાય ને। ભણતર માટે મોટા મોટા વાયદા કરતી સરકારને બાળકોની રક્ષાની કોઈ દરકાર જ નથી તેવું લાગે છે। પાદરાથી માત્ર 4 કિલોમીટરને અંતરે આવેલ શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પોતે જ પોતાની રક્ષા। પાદરા જંબુસર હાઈવે સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતને જોડતો એકમાત્ર આ માર્ગ જ્યાંથી રોજના હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થાય છે અને અનેક અકસ્માત પણ થતા હોય છે। તેમજ હાઈવે પર સૂચનાના બોર્ડ પણ નથી લગાવાયા કે નથી હાઈવે પર કોઈ ટ્રાફિકનો જવાન। આ જે રોડ છે તે ખૂબ જ વાહન વ્યવહારવાળો છે, જેથી રોજબરોજના અકસ્માતો સર્જાય છે। તેથી અમારી સ્કૂલના કોઈ વિદ્યાર્થીઓને ઈજા ના પહોંચે તે માટે અમારી સ્કૂલના શિક્ષકો અને આચાર્ય સરે એવો નિર્ણય લીધો છે કે રોજ માનવ સાંકળ બનાવીને સ્કૂલના વિદ્યાર્થીઓને રસ્તો પસાર કરવામાં આવે છે। તેથી અમે બધા પહેલાં માનવ સાંકળ બનાવીએ છીએ, પછી બધા વિદ્યાર્થીઓને રસ્તો પાર કરાવીએ છીએ, પછી અમે ઘરે જઈએ છીએ। પાદરાના ડભાસા ગામ પાસે આવેલી શાળાના વિદ્યાર્થીઓએ પોતાના જીવને જોખમે શાળાએ જવું પડે છે। શાળાએ જતા બાળકોએ અકસ્માતથી બચવા કે પોતાની શાળામાં આવતા અન્ય બાળકોને કોઈ અકસ્માત ન નડે તે માટે શાળાના વિદ્યાર્થીઓ પોતે જ માનવ સાંકળ રચીને રોડ પરથી પસાર થઈ રહ્યા છે। ડભાસા ઇંગ્લિશ સ્કૂલ ધોરણ 12 માં અભ્યાસ કરું છું। અમારા વિદ્યાર્થીઓને છેક હાઈવે રોડ પર જ અમારું સ્કૂલ છે, જેમાં અમારા વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરવામાં ખૂબ તકલીફ પડે છે। તેથી અમે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો આચાર્યશ્રીઓએ નિર્ણય લીધો છે કે અમે બધા ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ એકબીજાના હાથ પકડીને એક સાંકળ રચીને નાના વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરાવીએ છીએ અને પછી અમે બધા છેલ્લે ઘરે જઈએ છીએ। પાદરા જંબુસર હાઈવે પર હજી સુધી કોઈ ટ્રાફિક જવાન પણ મૂકવામાં આવ્યો નથી કે નથી કોઈ પણ ટ્રાફિકની સુવિધા। આ હાઈવે પર રોજના અનેક અકસ્માત બનતા હોય છે, જેથી શાળાએ જવા માટે બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓને માનવ સાંકળ જોઈને રાહદારીઓ પણ ચોંકી ઉઠે છે। પાદરાથી જંબુસર જતા રોડ વચ્ચે કોઈ ટ્રાફિક સિક્યુરિટી ન હોવાથી અમારી સ્કૂલના આચાર્ય શિક્ષકગણ બધા મળીને માનવ સાંકળ રચી છે। તેમાં અમે બધા જ વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચીને બધા જ નાના વિદ્યાર્થીઓને રોડ પાર કરાવીએ છીએ, સલામતી રોડ પાર કરાવીએ છીએ અને પછી જ અમે જઈએ છીએ ઘરે। ડભાસા ઇંગ્લિશ સ્કૂલમાં 1000ની સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે, જે શાળા 12 ધોરણ સુધીની છે, જેમાં આજુબાજુના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે। ખાસ કરીને આ શાળામાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારે છે, પરંતુ સરકાર દીકરીઓને ભણાવવા માટે મોટી મોટી જાહેરાતો તેમજ વાતો કરે છે, ત્યારે પાદરાના ડભાસાની આ શાળા તરફ પણ એકવાર ધ્યાન લેવું જોઈએ। અમારી સ્કૂલ અહીંયા પાદરા જંબુસર હાઈવે પર આવેલી છે, તેથી તે હાઈવે પર સખત અકસ્માત થવાની ઘટનાઓ બને છે। તેથી અમારા આચાર્ય સર તથા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ એવો નિર્ણય લીધો છે કે બધાને મોટા 11 અને 12ના વિદ્યાર્થીઓની સાંકળ બનાવીને એ સાંકળમાંથી નાના વિદ્યાર્થીઓને પસાર કરીને સલામતીપૂર્વક પસાર કરીને રોડ ક્રોસ કરાવવાનો છે। પાદરા જંબુસર હાઈવે પર આવેલ ડભાસાની આ શાળાની એક વિદ્યાર્થીનીને માર્ગ પસાર કરતી વખતે ગંભીર અકસ્માત નડ્યો હતો, જે વિદ્યાર્થીનીને મોટી ઈજાઓ પણ પહોંચી હતી। ગામ લોકો તેમજ શાળા દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર હજુ સુધી નોંધ ના લેતા શાળાના આચાર્યશ્રીએ પોતે શાળાના વિદ્યાર્થીઓને આદેશ કરી રોજબરોજ શાળામાં આવતા અને ઘરે પરત ફરતા વિદ્યાર્થીઓએ પોતે જ માનવ સાંકળ રચીને પોતાની રક્ષા કરવા પર મજબૂર બન્યા હતા।
અમારી શાળા વડોદરા જંબુસર હાઈવે ઉપર આવેલી શાળા છે અને રોડ ટચ શાળા છે. એ ઉપરાંત કે અમારી શાળામાં આવતા તમામ બાળકો એ ડભાસા ગામના, ઉમરાયા ગામના અને એકલબારાથી આવતા હોવાથી તમામ વિદ્યાર્થીઓએ રોડ ક્રોસ કરીને શાળામાં આવવું પડે છે, જેથી કરીને કોઈકવાર અકસ્માતો સર્જાય છે અને અકસ્માતો થવાને કારણે વિદ્યાર્થીઓને શારીરિક રીતે નુકસાન થાય છે. એ ઉપરાંત કે જેટલા દિવસે હોસ્પિટલાઇઝ હોય એટલા દિવસે એના ભણતર પણ બગડે છે. તો આને અનુલક્ષીને અમારી શાળા તરફથી કે અમારા શાળા મંડળના સૂચનથી અમે એવું નક્કી કર્યું છે કે જે શિક્ષકોને અંતિમ તાસ ન હોય એવા શિક્ષકો અને તમામ કર્મચારીઓ કે જેઓ હાઈવે ઉપર જઈ અને માનવ સાંકળ વિદ્યાર્થીઓ દ્વારા રચાવી અને નાના બાળકો કે 9 અને 10ના ધોરણના બાળકોને એ રોડ ક્રોસ કરાવીને સામેની બાજુએ મોકલી આપે છે અને ત્યારબાદ અન્ય વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે છે. અમે અગાઉ એક વિદ્યાર્થિનીને 10મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને આ રીતે અકસ્માત થયો હતો. ત્યારે અમે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ પાદરા અને એસીપી ટ્રાફિક વડોદરાને જાણ કરી હતી. એ બમ્પ માટે કરી હતી અને બમ્પર ત્યારબાદ અમારી શાળાના બંને બાજુએ બમ્પરો એ લોકો દ્વારા પીડબ્લ્યુડી દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે. પરંતુ જો અહીંયા ટ્રાફિક પોલીસની વ્યવસ્થા હોય તો અમારા માટે વધારે સુગમતા પડે, કારણ કે વાહન વ્યવહારવાળા કે ટ્રાફિકવાળી વ્યક્તિઓ કે સ્કૂટર અને કાર લઈને આવતી વ્યક્તિઓ અમારું કદાચ નથી માનતા ને અમારી સામે થાય છે, પરંતુ જો ટ્રાફિક પોલીસ હોય તો એમની સીધી રાહબારી હેઠળ અમારા તમામ વિદ્યાર્થીઓ એ સામે પાર બહુ સરળતાથી જઈ શકે. એટલે છૂટવાના સમય દરમિયાન જો આવી કોઈ વ્યવસ્થા થઈ શકે તો એ અમારા માટે ખૂબ જ લાભદાયક પુરવાર થશે. જય હિન્દ, જય ભારત. મિતેશ માળી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, પાદરા.